बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। स्वस्थ श्री जगन्माता कुलदेवी त्वं जगत्पिता कुलदेवी त्वं जगद्धात्री कुलदेव्यै नमो नमः। गंगा यमुना द्रवेणी गोदावरी सिंधु सरस्वती च सर्वाणि तीर्था निवसन्ति तत्र यत्रास्थितोऽगारगधा प्रसंगा यत्रास्थितोऽगारगधा प्रसंगा। कथा प्रसंग भगवान सत्यनारायण જેની આ પુણ્ય અને પવિત્ર કથા છે અને એ કથાનો નાનકડો એવો પ્રસંગ એ સતપૌરાણિક ઋષિ સૌકાદિક ઋષિઓની પાસે એ પ્રસંગનું વિસ્તારપૂર્વક વર્ણન એકલા નહીં વિશારણ્યે ऋषय शौनकादय प्रपक्षो न मुनय शर
નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર 88,000 ઋષિઓ ભેગા મળી અને ભગવાનનું તપ કરે અને સત્સંગ. ઋષિઓ બધા સત્સંગ કરે, એવા પુરાણોને જાણનારા, વેદ શાસ્ત્રને જાણનારા એવા શ્રી સતપૌરાણિક ઋષિ એ આપણું. ઋષિઓએ સતપૌરાણિકને આવતા જોયા ને એટલે ઋષિઓને આનંદ થયો, અતિશય આનંદ. પણ ઋષિઓને આનંદ શું કામ થયો? શા માટે આનંદ થયો? તો આનંદ ઈ વાતનો થયો કે સુખી જ્વાળા પધારે તો એના મુખારવિંદમાંથી નીકળે ભગવત કથા, ભગવાનનું નામ એ સાંભળવાનો આપણે અવસર મળે અને આપણા જ્ઞાનનો વધારો. શું કામ? કે ભગવાનનું નામ છે ને એનો ખૂબ મહિમા છે. જો મનુષ્ય ભાવથી લીએ તો, જો મનુષ્ય ભાવથી ભગવાનનું નામ લે ને તો માણસનું સ્તન, મન અને ધન આ બધું આપણે સવારમાં સ્નાન કરીએ તો સ્નાન કરવાથી શરીર ચોખ્ખું બને, પણ મનમાં મેલ ભર્યો હોય ને તો નાવાથી મેલ નહીં ધોવો. જો એ મનના મેલને ધોવો હોય તો એના માટે શું કહ્યું કે ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ સંકીર્તન. ભગવાનનું નામ શ્રવણ કરવાથી આપણું મન પવિત્ર બને. ભગવાનની કથા કાન દ્વારા સાંભળો એટલે કાન પવિત્ર બને અને એ ભગવાનની કથા એને તમે હૃદયસ્થ કરો, હૃદયમાં ઉતારો ને તો આપણું હૃદય છે ને એ પવિત્ર અને શુદ્ધ. એટલે ઋષિઓને આનંદ. સુતજી આવ્યા, સુતજીનો સત્કાર કર્યો, બધા ઋષિઓ ઉભા થઈ સુતજીનો આદર સત્કાર કર્યો, વંદન કર્યા અને સુતજીને આસન ઉપર બિરાજિત કર્યા. પછી 88,000 ઋષિઓમાં બધેથી મોટા સૌનક નામના ઋષિ, એ સૌનક ઋષિએ સુતજીને પ્રશ્ન કર્યો કે વ્રતેના તપસાન કિંવા પ્રાપ્યતે વાંછિતાં ફલં તત્સર્વં શ્રોતુમિચ્છામિ કથયસ્વ મહામુને. ઋષિઓએ પ્રશ્ન કર્યો કે હે સુતજી, આ પૃથ્વી છે અને આ પૃથ્વી ઉપર ઘોર કલિયુગ છે, કલિયુગનો પ્રતાપ છે. તો એ સુધી આ પૃથ્વી ઉપર જે કલિયુગ છે તો આ કલિયુગના મનુષ્યનું કલ્યાણ થાય, મનુષ્યને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. એવું કોઈ વ્રત હોય, એવું કોઈ તપ હોય, એવું કોઈ દાન હોય, એવી કોઈ ભગવત કથા હોય ને તો હે મહામુનિ અમને કહો. શ્રી શુકવાચ. સુતજી બોલ્યા કે હે ઋષિઓ, તમે જે આ પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન એક વખત નારદજીએ ભગવાનને કહ્યો. તો હવે ભગવાને નારદજીને જે કથા કહીને એ કથા હું તમને કહું તો તમે સાવધાન થઈ અને ધ્યાનપૂર્વક સાંભળો. સુતજી વર્ણન કરે છે કે એકદા નારદો યોગી પરાનુગ્રહકાક્ષય પર્યટન વિવિધાન લોકાન યોગી એવા નારદજી હાથમાં વિડાવે નારાયણ નારાયણ આ
આવા શબ્દનો ઉચ્ચાર કરી અને નારદજી આ 14 લોક બ્રહ્માંડનું પર્યટન કરવા. નારદજી ફરતા ફરતા આપણે જ્યાં રહીએ ને એ 7મો મનુષ્ય લોક કહેવાય. તો નારદજી ત્યાં આવ્યા. તો યા નારદજીએ શું જોયું? તો નારદજીએ જોયું કે આ મૃત્યુલોકના બધાય મનુષ્ય દુઃખી છે. કોઈ મનુષ્યને સુખ નથી કે કોઈ મનુષ્યને શાંતિ નથી. બધાય મનુષ્ય છે એ આદિ વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે. કાયિક વાચિક અને માનસિક દુઃખોથી પીડાય છે. આ બધું નારદજીએ જોયું. એટલે નારદજીને વિચાર આવ્યો કે આ બધા દુઃખી છે ને, તો આને હું દુઃખમાંથી મુક્ત કરું. આવો વિચાર આવ્યો. કોને? કે નારદજી. આવો વિચાર આવે કોને? કે જે સાચા સંત હોય ને. સંત કોને કહેવાય? તો કે બીજાના દુઃખને જોઈ એની હારે દુઃખી બને એમના દુઃખમાં ભાગ લે ને એને સંત. એમ નારદજી છે ને એ પણ એક સંત છે. સંતના રૂપમાં વિચાર કરે કે કેનો ઉપાય ચેતેશામ દુઃખ નાશો ભવેત્રો. કે એવો કયો ઉપાય છે કે જેના વડે કરી અને મૃત્યુલોકના મનુષ્યના દુઃખનો નાશ થાય. નારદજીએ ઘણો વિચાર કર્યો પણ નારદજીને કોઈ ઉપાય મળ્યો નહીં. એટલે પછી નારદજીને થયું હવે હાલ ભગવાન પાસે જાઓ અને ભગવાનને પૂછો કહ્યું છે કે જો સંસારના દુઃખમાંથી મુક્ત થવું હોય ને તો ભગવાન ઠાકોરજીનો આશ્રય. કેમ કે એક ભગવાન એવા છે કે જે તમને સંસારના દુઃખમાંથી છોડાવે. બાકી બીજા કોઈ મનુષ્યમાં શક્તિ નથી. આમ વિચારી નારદજી વિષ્ણુ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. તો ન્યાય ભગવાનના દર્શન પ્રભુનું સ્વરૂપ એવું છે કે તંત્રનારાયણ દેવ શુક્લવાન શંખ ભગવાને સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. મસ્તકની ઉપર મુગટ ધારણ કર્યો છે. કંઠની અંદર વૈજયંતી નામના પુષ્પોની માળા ભગવાને ધારણ કરી છે. કાનમાં કુંડલ છે અને 4 જેવી ભુજા છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આવા પરમાત્માને જોઈ ભગવાનને જોઈ અને નારદજી પ્રભુના ચરણોમાં પડી ગયા અને ભગવાનની અદભુત સ્તુતિ કરવા. ભગવાનની સ્તુતિ કરતા નારદજી કહે છે કે હે પ્રભુ, તમે કોઈ આદિ મધ્યા કે તમારી શક્તિનો કોઈ અંત નથી. તમારી શક્તિનો કોઈ પાર નથી. પ્રભુ તમે તો નિર્ગુણાય તમે તો નિર્ગુણ છો. તો પ્રભુ તમે તમારા ભક્ત માટે સમૂળ છો. ભક્ત ધર્મની રક્ષા કરવા વાળા પ્રભુ તમે છો. તમારો ભક્ત હોય એના ઉપર દુઃખ પડે અને તમારે જન્મ ધારણ કરવો હોય ને તો તમે માતાના ઉદરની વાત જોખમ. અરે પ્રભુ, ભક્ત માટે તમે થાંભલામાંથી પ્રગટ થાવ છો. એવા પ્રભુ તમને હું નમસ્કાર કરું છું. પછી ભગવાને નારદજીને આગમનનું કારણ પૂછ્યું કે હે નારદજી, તમે અહીંયા સાપ કર્મ માટે આવ્યા છો ઈ કયો. ત્યારે નારદજીએ કહ્યું કે પ્રભુ, હું અહીંયા મૃત્યુલોકના મનુષ્ય માટે. મૃત્યુલોકના મનુષ્ય દુઃખી છે તો એમના દુઃખનો નાશ થાય, એને સુખની પ્રાપ્તિ થાય ને એવો મને ઉપાય બતાવો.
ઉપાય બતાવો, પણ ઉપાય કેવો કે લઘુ ઉપાય ને તદ ઉત્તમ. લઘુ એટલે કે નાનો, નાનામાં નાનો, સેલામાં સેલો અને ટૂંકા ખર્ચવાળો ઉપાય બતાવો, જેથી કરી અને મૃત્યુલોકના મનુષ્ય એને કરી શકે. ભગવાન કહે કે નારદજી, હું તમારા ઉપર પ્રસન્ન હું કામ છું. ભગવાન કહે કે નારદજી, તમે અહીંયા તમારા માટે કંઈ માંગવા આવ્યા નથી ને, બીજાના કલ્યાણ માટે આવ્યા છો, એટલે હું તમારા ઉપર પ્રસન્ન છું અને હું તમને ઉત્તમ વ્રત બતાવું. વ્રત એવું છે કે સ્વર્ગે મૃત્યે ચ દુર્લભમ. આ વ્રત સ્વર્ગને પ્રાપ્ત કરનારું છે. સત્યનારાયણનું આ વ્રત છે અને જો મનુષ્ય ભાવ ભક્તિથી કરશે ને તો એની બધી મનોકામના ભગવાન પૂરી. નારદજી કે પ્રભુ તમે વ્રત બતાવ્યું, પણ કિમ ફલમ કિમ વિધાનમ ચ કમ કે નૈવ તદુત્તમ. નારદજી કે પ્રભુ આ વ્રતનું ફળ શું? આ વ્રત કોણે કર્યું? આ વ્રત ક્યારે કરવું? આ વ્રત કેમ કરવું ને એ બધું તમે મને વિસ્તારથી. ભગવાન નારદજીની વ્રત બધી બતાવે કે સાંભળો નારદજી, આ વ્રત કરવાથી દુઃખ અને શોકનો નાશ થાય, ધન અને ધાન્યમાં વૃદ્ધિ થાય, સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપનારું વ્રત છે. છેલ્લે કહ્યું સર્વત્ર વિજયપદ, કે મનુષ્ય જે કામ કરવા નીકળે ને એમાં એને વિજય પ્રાપ્ત થાય. તો ભગવાન મારું પૂજન ક્યારે કરું? તો યસ્મિન કસ્મિન દિને મૃત્યુ શ્રદ્ધા ભક્તિ સુખી. ભગવાન કે મારું પૂજન ગમે ત્યારે કરજો, પણ એમાં ભાવ ને ભક્તિ રાખો. ભગવાન કે જેવું ભાવ ને ભક્તિ હશે ને એવું ફળ આપશે. જે દિવસે ભગવાનનું પૂજન કરવું હોય તે દિવસે નાય ધોઈ નૈના રહેવું, ધર્મ અને કર્મ સત્યનો આશ્રય. ભગવાનના 24 અવતાર મુજબ સામગ્રી લઈ સ્થાપન કરી કળશ પધરાવી યથાશક્તિ યથા ભક્તિ ભાવ ભક્તિથી ફૂલ તુલસી ચોખા વડે ભગવાનનું પૂજન. આત્મના કલ્યાણ માટે થઈ અને ભગવાનની 5 અધ્યાયની કથા એને ભાવથી સ્મરણ કરો. પછી ભગવાનને નૈવેદ્ય ધરાવો. નૈવેદ્યમાં કહ્યું છે રંભાવમ ભકમ ક્ષીરમ ગૌધૂપસ્યાચૂર્ણકમ. સારા પાકેલા કેળા લેવા, ખાંડ ઘી ઘઉંનો લોટ આ બધી વસ્તુઓ ભગવાનને સમર્પિત. વ્યાસજીએ લખ્યું છે કે કદાચ તો ઘઉંનો લોટ ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ સાકર ન મળે તો ભગવાનને ગોળ અર્પણ કરવો. આમ ભગવાનને નૈવેદ્ય ધરાવો. પછી જે શ્રોતાઓ કથા સાંભળવા આવ્યા હોય તે બધે ભાવથી ભગવાનનો પ્રસાદ લેવો. ભગવાનનો પ્રસાદ લઈ અને પ્રભુનું કીર્તન કરતા કરતા સૌના ઘરે જાય. તો આમ પેલા અધ્યાયની કથા કઈ શુકઈ શ્રોણકને કહી અને વ્યાસજીએ શિષ્યોની પાસે વર્ણન કર્યું. શ્રી સ્કંદ પુરાણ શ્રી સત્યનારાયણ